કારણ કે અત્યારે દેશ ઉપર હસવું શક્ય નથી, દેશની અંદર અટાણે હસાઈ રહ્યું છે, કારણ કે જમી बेच देंगे, जगह बेच देंगे, शहीदों के सर का कफन बेच देंगे, अरे कलम के सिपाही अगर न जंगेंगे तो वतन के नेता वतन बेच देंगे, पानी बेच देंगे, जवानी बेच देंगे, ये खुद को बचाने खुद की रानी बेच देंगे, और इन्हें न फिक्र है किसी संस्कृति की, अपने माँ बाप की कहानी बेच देंगे। त्यारे राजकारण कोई बात करवी नहीं, कारण के राज गांधीनगर में थाय कारण अपना घर में करीए। केसेटो तो बार काउंटर में तमने मळी रहेशे, ठीक लागे तो तमे खर्चो करजो। मने खबर छे भूज कच्छ वाला खोटा खर्चा करे नहीं, पण माणसोनी कोठे अमुक माणसो कोई दी राजी न थाय। तमे जोजो आखा भूज में आवो उत्सव थाय छे, तमे एम कहो घरे पण साईराम दवे आव्यो तो भूका काढ नाख्या, एवी मजा करी हास्य रस्ती ने एवो समयाळो ने एवो उत्सव ने एवी शोभायात्रा, तोय घणाय हूँ के खबर हूँ एम झट न मानू तो मर, बीजू हूँ न मान नो मान तो तने हूँ भड़ाके देवो साहेब। अमुक माणसो कोई दी राजी ज न थाय। अमे तो एवा दाखला जोया छे, गमे एटલું हारू तमे એને પીરશો તો એ રાજી જ ન થાય। અમારા ગામના કાકા છે ને 10 વર્ષે એની ઘરે દીકરાનો જન્મ થયો, જોજો રાજ નેગેટિવ જ માણસ, નબળી જ વાત કરે જઈ હોય તે 10 વર્ષે એની ઘરે દીકરાનો જન્મ થયો ને તોય મેં આમ હોગ્યું મોઢું લઈને બેઠો, એટલે હું વળી ગયો મારાથી રહેવાનું ને મેં કાકા 10 વર્ષે ભગવાને તમને કલૈયા કુંવર જેવો દીકરો આપ્યો તો રાજી થાવ ને ભલામણ, હું આમ હોગ્યું મોઢું લઈને બેઠા। તો એ નેગેટિવ માણસ એ નેગેટિવ જ રહીએ। 10 વર્ષે એને મને શું કીધું ખબર, હું મને કે સાંઈ રામ 10 વર્ષે ભગવાને છોકરું આપ્યું ને એવડું કે આપ્યું મને। હા એટલે ભગવાનના ચરણમાં જાઓ ને, નરનારાયણ દેવને બે હાથ ને ત્રીજું મસ્તક નમાવી અને કોક દી મારા વાલા પ્રેમથી એને થેન્ક યુ તો કહેજો। તકલીફ એ છે કે માણસો છે ને આખું ડિમાન્ડનું લિસ્ટ લઈને જાય છે ભગવાન પાસે, અને ઘણી વખત હું તો જોઉં છું કે ભગવાન પાસે માગવા જ આવે છે। હા હા, એક અમારા શેઠ, અમારા ગામની વાત કરું, એક શેઠ બરાબર આમ હેઠે ઉતર્યા, બે જણા અમે હારે પગે લાગીને નીચે ઉતર્યા હતા। શેઠ મને કે હાલો મારી ગાડીમાં આવતાર્યું, તો હું એની ગાડીમાં બેઠો ને 4-5 ભિખારીઓ શેઠની ગાડીની પાછળ દોડ્યા। એ દોડ્યા ને એટલે શેઠે કાચ ચડાવી લીધો, કાચ ચડાવીને શેઠ મને કે આ ભિખારીઓ બહુ હેરાન કરે સાંઈરામ, જો તો કરે રોજ ગાડીની વાહે દોડે, કાચ ચડાવી લેવો પડે, ભીખ માગતા શરમાતા નથી। એટલે મેં કીધું શેઠ તમે ભગવાન પાસે શું કરવા ગયા હતા? શેઠ તમે ભગવાન, મને કે બાપુજીની તબિયત જરા ખરાબ છે ને એટલે ભગવાન પાસે માગવા ગયો। તમે તો ભગવાને કાચ ચડાવી લીધો હોત તો કેવો દયાળુ છે ભલા માણસ, મને તમને કેટલું વણ માગ્યા આપ્યું છે, પણ આપણને કદર નથી, આપણને કિંમત નથી, એટલે કરુણતા છે હે। બાકી તમે પગથિયા ચડતા હશો ત્યાં ભગવાન વર્તી જતો હોય છે ને કે આવ્યો 1 નંબર ભિખારી નંબર 1, ભગવાન પાસે રાજી થઈને પગે લાગીને એટલું કહેજો કે મહારાજ ઘણું આપ્યું છે અને બસ જાય, કારણ કે ભગવાન પાસે તથાસ્તુ કહેવાનો ટાઈમ છે। એટલા અટાણે આવડી મોટી દુનિયા કેટલેક પહોંચે, તમે ભગવાન પાસે જઈને એ સજાના સામે સામે જઈને ઉભા રહ્યો ને એટલું કહો મહારાજ ખરેખર બાની તકલીફ બહુ વધી ગઈ છે, બાપુજીને એટેક આવી ગયો છે, નાના ભાઈ હાટુ ક્યાંય કન્યા મળતી નથી, નોકરીમાં ડખો છે, શેર બજારમાં 5 લાખમાં તૂટી ગયો છું, એટલે ભગવાન કહે તથાસ્તુ। ભગવાન પાસે તથાસ્તુ કહેવાનો સમય છે, અમારું ઘરનું સંશોધન છે, તથાસ્તુ જ કહે। આ તાણ એવી ને એવી રહે, પણ તમે કોક દી જઈને મહારાજ પાસે ઉભા રહ્યો કે મહારાજ તકલીફો તો ઘણી છે પણ એની સામે તારો આશીર્વાદ છે ને તો લડી લેશું, બહુ મોજ કરીએ છીએ, આટલું કહેવો ને તથાસ્તુ ભગવાન કહે ને એ મોજ તમારી એવી ને એવી રહેશે મારા વાલા। તો ભગવાન પાસે જાઓ ત્યારે મોજમાં રહેજો, એટલા માટે કારણ કે આપણે એ સંપ્રદાયની કંઠી આપણા ગળામાં સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એને હું વનવે કહું છું। આમાં વનવેની જેમ જાજી આપણે તમારી શ્રદ્ધા છે ને વનવે જેવી હોવી જોઈએ ભલામણ। હાઈવેમાં તો બીજા વાહનો ચારે બાજુથી આવી શકે, પણ વનવેમાં તો એક વખત ઘરો પછી એમાંથી બારું ન નીકળવાનું હોય ને એમાં છોહરવું નીકળવાનું હોય, અને એ ભગવાન એ મહારાજ કે જેણે અનંત કોટી એક ઘાટ હોવા છતાં એક ઘાટમાં આવીને, અમાપ હોવા છતાં એક માપમાં આવીને મારા તમારા જેવો એક સામાન્ય મનુષ્યનો ચોલો પહેરી અને આ ધરતીને ભલા માણસ પુલકિત કરવા માટે ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર જન્મ લીધો હશે। વિચાર તો કરો, ઈ અવસ્થામાં ઈ જમાનામાં જો ભગવાન સ્વામિનારાયણે હજારો લાખો જીવોને પોતાના તરફ ન વાળ્યા હોય તો મારે તમારે ઇતિહાસ વાંચી લેવાની છૂટ સાહેબ। અત્યારે ચારેય બાજુ ભલા માણસ મંદિરોની જગ્યાએ મસ્જિદોની દરગાહો હોતી તો નક્કી વાત છે। મુગલોનો એવું આક્રમણ હતું કે હજારો લાખો માણસોને વટલાવી નાખ્યા હોત, ત્યારે આપણે આભાર માનવો જોઈએ હિન્દુ સમાજ તરફથી, હિન્દુ સંસ્કૃતિ વતી કે આ મહારાજે મને તમને એવો એક ધર્મ આપ્યો, મને તમને એક એવો સર્વોત્તમ ધર્મ આપ્યો। અને એટલે મારી જ કવિતાથી મેં શરૂઆત કરી હતી, અને કસુમીનો રંગ તો તમે બધાએ સાંભળ્યો છે, 1 લાખ ડાયરાની અંદર મેઘાણીનો રંગ તમે સાંભળેલો છે, પણ આજ મારે ભુજની અંદર જ્યારે આવો સરસ મજાનો ઉત્સવ થયો હોય, આવો જે ઐતિહાસિક ઉત્સવ હોય, ત્યારે મારે તમને શ્રીજીનો સત્સંગ સંભળાવવો છે, કસુમીનો રંગ નહીં। અને તમારે એક કડી જેવી તમે મને દુહામાં પડકારો દઈને ગાઈને
પડકારો દીધો હતો એવી તમારે ખાલી શ્રીજીના સત્સંગમાં આપવા. શ્રીજી સ્વામી કેરી શિક્ષા પત્રી માં મેં તો વાંચ્યો શ્રીજીનો સત્સંગ. ઓ રાજ મેં તો વાંચ્યો શ્રીજીનો સત્સંગ. એવી વચનામૃતની વહેતી ધારાએ શ્રીજીનો સત્સંગ. હાલો વાહ ભુજ. ઓ રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. ઓ રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. જય હો. ગાયો શ્રીજીનો સત્સંગ. મુક્તાનંદ સ્વામી નિષ્ઠુરાનંદ સ્વામી એ પાયો શ્રીજીનો સત્સંગ. હાલો क्या बात है. ઓ રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. ઓ રાજ મને લાગ્યો શ્રીજી